पर બંને પાર્ટીએ મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા। એક તરફ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર અને બીજી તરફ ભાજપના રેખાબેન ચૌધરી। એક સમયે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી, પરંતુ 1998થી સ્થિતિ ભાજપ માટે સારી થતી ગઈ। આ વખતે મોદીના ચહેરાને જ ભાજપ આગળ કરીને મત મેળવવાનો પ્રયત્ન કરશે। આ તરફ બનાસની બેન ગેનીબેન સ્લોગન સાથે કોંગ્રેસ મેદાને છે। સવાલ એ કે આખરે બાજી મારશે કોણ? બનાસકાંઠામાં ખરાખરીનો જંગ। ગેનીબેન વર્સસ રેખા ચૌધરી। એક છે પ્રખર નેતા તો બીજાની છે શરૂઆત। બંને નેતાઓનું પ્રચાર યુદ્ધ। કોણ મારશે બાજી? રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી જો કોઈ એક બેઠકની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે છે બનાસકાંઠા લોકસભા બેઠક। આની પાછળના કારણ પણ અનેક છે। એક તો આ બેઠક પર બંને મહિલા ઉમેદવારો મેદાને છે અને બીજું કે આ બેઠક પર કોંગ્રેસ મજબૂત દેખાઈ રહી છે। ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સીટ માટે કોઈ નવું નામ નથી। બીજી તરફ ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી છે। બંને મહિલા નેતાઓ બનાસના ખૂણે ખૂણાને ખૂંદી રહ્યા છે। તમામ જગ્યાઓ પર પહોંચીને પ્રખર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। એક રીતે જોઈએ તો બંને બાહુબલી મહિલાઓએ પ્રચાર મેદાનમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે। બંને નેતાઓ વિસ્તારના એક એક ભાગમાં જઈને જનસંપર્ક કરી રહ્યા છે। આમ જોઈએ તો ભારત પાકિસ્તાનની બોર્ડર અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ 3 ભાગમાં વહેંચાયેલી છે। સરહદી વિસ્તાર, શહેરી વિસ્તાર અને આદિવાસી વિસ્તાર। એટલે આ બેઠક પર ઉમેદવારો રણનીતિ વિસ્તાર મુજબ ગોઠવતા હોય છે। સૌથી પહેલા વાત કોંગ્રેસના ઉમેદવારની કરીએ, એટલે કે વાવના વર્તમાન ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરની। કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને વિધાનસભા ગજવતા ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસે મેદાનમાં ઉતરતા જ તેઓએ પ્રચાર અને પ્રસાર જોરશોરથી શરૂ કર્યો છે। ગેનીબેન ઠાકોરે પ્રચાર અભિયાનની શરૂઆત બનાસની બેન ગેનીબેનના સ્લોગનથી કરી છે। ગેનીબેન પાસે જમા પાસાની વાત કરીએ તો તેઓ અનુભવી નેતા છે। 2 વારથી વાવના ધારાસભ્ય છે। તેઓને પ્રચાર દરમિયાન આવકાર મળી રહ્યો છે। જ્યારે કે નબળા પાસાની વાત કરીએ તો કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો સૌથી મોટી મુસીબત છે। ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને બીજા કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા છે। એટલે આ આગેવાનોને કારણે કોંગ્રેસની જે મતબેંક હતી તેમાં પણ ગાબડા પડ્યા છે। જો કે પક્ષપલટાના મુદ્દે ગેનીબેન ઠાકોરે ભાજપને બરાબર આડે હાથ લીધી હતી। તેઓએ કહ્યું કે ભાજપના કાર્યકરોએ ખાલી પ્રચાર જ કરવાનો અને પક્ષપલટો કરેલા નેતાઓ મોટી મલાઈ ખાય। ભાજપ બિલકુલ કેડર બેઝ પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે, તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા? એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય, ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય, એમને ભારત માતા કી જય, વંદે માતરમ ને હર હર મોદી એના સિવાયના બીજા કોઈ નારા એમના ભાગમાં આવતા નથી। એટલે વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે એ કેડર બેઝ પાર્ટીની વાતો કરે છે, પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં। બીજી તરફ ભાજપે બનાસકાંઠા લોકસભામાં નવા ચહેરાને તક આપી છે। બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈના પૌત્રી અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે। અહીં રેખાબેન માટે જો કેટલીક જમા બાબતોની વાત કરીએ તો મોદીના ચહેરાને ધ્યાને રાખીને લોકો મત આપી રહ્યા છે। સાથે ભાજપનું બૂથ મેનેજમેન્ટ મજબૂત હોય છે, કાર્યકરો મજબૂત હોય છે અને મતદારોને તે મતદાન સુધી તેના કાર્યકરો લઈ જઈ શકે છે। એટલે ભાજપને જીતનો જશ મળે છે। મોટે ભાગે છેલ્લી 2 ટર્મથી મોદી લહેર ચાલે છે અને મોદી લહેરમાં ભાજપના ઉમેદવારની જીત થાય છે। રેખાબેનને પણ લાગી રહ્યું છે કે મોદીના ચહેરાના લીધે તેમને જીત મળશે અને તેઓ પોતે લોકસંપર્ક કાર્યક્રમો સતત કરી રહ્યા છે। હું મોદી સાહેબના વિકાસને લઈને પ્રજાજનોની વચ્ચે જવા માંગુ છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે જે છેલ્લા દિવસોમાં મેં જિલ્લાનો
2 વાર દરેક જિલ્લાના દરેક જગ્યાએ 2 વાર પ્રવાસ કરી ચૂક્યો છે. મને બહુ લાગણીઓ મળે છે લોકોની, વડીલોની, સંતોની, માતાઓની. એનાથી મને પૂરો વિશ્વાસ છે કે તેઓ મારી જોડે આશીર્વાદ રાખશે અને બનાસકાંઠા વતી એક ભવ્ય વિજય મેળવીશું. આભાર. જો બનાસકાંઠાના લોકસભાની ચૂંટણીના ઇતિહાસની વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા એક સમયે કોંગ્રેસનો ગઢ હતી, પરંતુ છેલ્લી 5 ટર્મના ગણિતને જોઈએ તો 1998માં ભાજપમાંથી હરિભાઈ ચૌધરી જીત્યા હતા, તો 2004માં કોંગ્રેસના હરિસિંહ ચાવડા અને 2009માં કોંગ્રેસમાંથી મુકેશ ગઢવી જીત્યા હતા. જોકે 2012માં મુકેશ ગઢવીનું અવસાન થતા ફરીથી પેટા ચૂંટણીમાં હરિભાઈ ચૌધરીની જીત થઈ હતી, જ્યારે 2014માં પણ હરિભાઈ ચૌધરીને જીત મળી હતી, ત્યારે 2019માં પરબત પટેલ ભાજપમાંથી જીત્યા હતા. બનાસકાંઠા લોકસભામાં કેટલી વિધાનસભા બેઠકો આવે છે અને તેની રાજકીય સ્થિતિ શું છે તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ. 7 પૈકી 4 બેઠકો ભાજપ પાસે છે, 2 બેઠકો કોંગ્રેસ પાસે છે, 1 બેઠક અપક્ષ માવજી દેસાઈ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે. જોકે જીત માટે જાતિગત સમીકરણો ખૂબ મહત્વના થઈ જાય છે. કોંગ્રેસે ઠાકોર સમાજમાંથી ટિકિટ આપી છે તો બીજી તરફ ચૌધરી સમાજને ટિકિટ આપી છે. આ સ્થિતિમાં જો તમામ સમાજના કેટલા ટકા મત થાય છે તેની વાત કરીએ તો ચૌધરીના 15%, ઠાકોર સમાજના 15%, આદિવાસી સમાજના 12%, સવર્ણોના 12%, પાટીદાર મતો 8%, જ્યારે કે અન્ય મતો 38% થાય છે. એટલે અહીં આપ જોશો તો સમજાશે કે સૌથી વધુ મત ચૌધરી અને ઠાકોર સમાજના જ છે. બંનેના થઈને 30% મત થાય છે. આ જ કારણ છે કે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો આ સમાજમાંથી પસંદ કર્યા છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે, એટલે પાણીની સમસ્યા રહેવાની, પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે એક પણ સરકાર બનાસકાંઠાના વિકાસ કરવામાં સફળ રહી નથી. એટલે પ્રાથમિક સુવિધાઓ, પાણી અને અન્ય પ્રશ્નોમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંને સરકારો નિષ્ફળ ગઈ છે. જોકે ભાજપ અને કોંગ્રેસે બંને મોટી કોમમાંથી આવતા ઉમેદવારોને ટિકિટ આપી છે, એટલે આ વખતે નિર્ણાયક મતો અન્ય જાતિના રહેશે. આ મતદારો જેની પર વિશ્વાસ મૂકશે તે તરી જશે અને વિશ્વાસ નહીં મૂકે એ ડૂબી જશે. જોવું રહ્યું કે ભાજપ બેઠક જાળવી રાખી શકે છે કે પછી ગેનીબેન ભાજપના વિજય રથને અટકાવવામાં સફળ રહે છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. પોરબંદર